ગુજરાતની અંદર જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર કબજો કરે, કોઈ પણ ખુલ્લી જગ્યા દેખાય, મકાન, ઓફિસ, ઘર, ખેતર, પ્લોટ, તેના ઉપર કબજો કરી શકે હવે નહીં. એનું કારણ છે કારણ કે ગુજરાતની અંદર ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 આ કાયદો અમલમાં આવેલો છે. આ કાયદા મુજબ કોઈ પણ ગેરકાયદેસર રીતે સ્થાવર મિલકત જેમ કે જમીન, મકાન, લેન્ડ, પ્લોટ, ઓફિસ એટલે કે ઇમૂવેબલ પ્રોપર્ટી આના ઉપર કબજો કરે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જે બી ત્રાહિત વ્યક્તિ છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરમાં જઈને તેની ફરિયાદ આપી શકે છે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબ શ્રી બંને પક્ષકારોને સાંભળીને એમને જ્યારે યોગ્ય લાગે તો એફઆઈઆરનો નિર્દેશ આપી શકે છે. નિર્દેશ થયા પછી કમિશનર સાહેબ ડીવાયએસપી કક્ષાના અધિકારીને આમાં નિમણૂક કરે અને એ તપાસ હાથ ધરે. અને જો આ ગુનાની અંદર કોઈને પોલીસ સ્ટેશન કાં તો જેલ જવાનું બને તો આની અંદર જામીન બહુ પોસિબલ નથી. જામીન ખૂબ જ અઘરું છે અને આની અંદર 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધીનું સજાની જોગવાઈ છે, જેથી અન્યાય સહન કરવો નહીં, કોઈની સાથે અન્યાય કરવો નહીં. આપણો આ ગુજરાત છે એ આપણે પીસફુલ ગુજરાત બનાવીએ. જય હિન્દ.